સુરત જિલ્લામાં કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। કામરેજના ઉંભેડ ગામે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। નેશનલ હાઈવે નજીકના ગોડાઉનમાં ચાલતો હતો વેપલો। વિદેશથી આવતા ઇમ્પોર્ટેડ કોલસામાં ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે। હલકી ગુણવત્તાના કોલસાની ભેળસેળ કરવામાં આવતી હતી। ટ્રક ડ્રાઈવરની મિલીભગતથી આ વેપલો ચાલી રહ્યો હતો। 98 ટન આયાતી કોલસો જપ્ત કરવામાં આવ્યો છે। 4 ટ્રક, એક લોડર, એક કાર અને રોકડ સહિત કુલ 1 કરોડ 33 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે। 7 શખ્સની અટકાયત કરવામાં આવી છે, જ્યારે 3 શખ્સ ફરાર થયા છે। સંવાદદાતા નિર્મલ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। નિર્મલ, સુરતની આ ઘટના કે જ્યાં કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। ચોક્કસથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેડ ગામે જ્યાં નેશનલ હાઈવે નંબર 48 પાસ થાય છે તેની નજીક એક ગોડાઉનમાં ગેરકાયદેસર વેપલો ચાલી રહ્યો છે। જે બાતમીને આધારે એસએમસીની ટીમે ત્યાં રેડ કરવામાં આવી હતી અને રેડ કરતા ત્યાંથી એસએમસીની ટીમ પણ ચોંકી ગઈ હતી, કારણ કે વિદેશથી આવતો જે ઇમ્પોર્ટેડ કોલસો છે એ કોલસાને હલકી કક્ષાનો કોલસો મિક્સ કરી અને આ વેચાણ કરવામાં આવતું હતું। પોલીસે ત્યાંથી ટ્રકોના આ જે સમગ્ર કૌભાંડ છે તે ટ્રકોના ડ્રાઈવરોના મેળા પીપળાથી ચાલી રહી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા 7 લાખની કિંમતનો 98 ટન આયાતી કોલસો, વેસ્ટ કોલસો, 4 ટ્રક, 1 લોડર, 1 કાર, રોકડા અને મોબાઈલ મળી કુલ 1.13 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ તો પોલીસે 7 લોકોની અટકાયત કરવામાં આવી છે અને 3 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। એસએમસી ટીમ હજુ પણ આની સાથે કેટલા લોકો સંકળાયેલા છે તેની તપાસ કરી રહી છે અને એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામ્યો હતો। જી નિર્મલ, આભાર। રાજકોટમાં